પડઘરીના ઉકરડા રોડ પર આવેલ સહારા યુનાઇટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી. પડઘરીના ઉકરડા રોડ પર આવેલ સહારા યુનાઇટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ ભભૂકી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ, જામનગર અને ધ્રોલથી ફાયર બ્રિગેડના બંબાને દોડાવ્યા હતા. સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. આગથી મોટું નુકસાન થયાનું પ્રાથમિક દરો બહાર આવી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી લંબાકાર દેખાતા હતા. સમયસર ફાયર બ્રિગેડ પહોંચતા મોટી જાનહાનિ ટળી છે. વધુ વિગત મુજબ પડઘરી તાલુકાના મોટા રામપર ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા મનસુખભાઈ કાશુંદ્રાની પડઘરીના ઉકરડા માર્ગ પર આવેલી સહારા યુનાઇટ નામની પ્લાસ્ટિકના ટાયર બનાવવાની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. કારખાનામાં ટાયર બનાવવામાં મટીરીયલમાં આગ પ્રસરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને પડઘરી પોલીસ અને પીજીવીસીએલને થતા સ્ટાફ સાથે દોડી ગયા હતા, જેમાં રાજકોટ, ધ્રોલ અને જામનગરના ફાયર ફાઇટર દોડી આવ્યા હતા. આગ બાજુના કારખાનાની ઝપટમાં લે તે પૂર્વે ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો અને મોટી જાનહાનિ ટળી. આગની ઘટનાથી મોટી નુકસાની થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ નિખિલ ભુજાણી.